છત્રી ચાલુ રાખું હા તમને ફોટો દે નહીં ને બંધ કરી દે ને તો વરસાદ નથી હાલો ઓકે ભાઈ તો કે મેં વાતો કરી ચાલુ જ છે ચાલુ છે આ પાણી આવે છે હોતે હો લાઈ ફોઈથી કરી નાખો તો સોમનાથ લોકોનું સોંદડી કામ છે ગીર સોમનાથનું એટલે કે આપ જોઈ રહ્યા છો આ દિવાર કાં તો 31 ઓગસ્ટ સરદાર જયંતિ નિમિત્તે આપ જોઈ રહ્યા છો કે આ દિવસે આ મારા ગામની અંદર સારી કોર પાણી વહી રહ્યું છે ગામની સારી બાજુ પાણી વહી રહ્યું છે આજ ભયંકર વરસાદના હિસાબે આપ જોઈ રહ્યા છો સરસ મજાનું આ આકાશ પણ જઈ રહ્યા છો આકાશની અંદરથી પણ ઘટાડા વાતમાં છવાઈ રહેલા છે મારા ગામના બધા મિત્રો પણ અહીંયા મોજૂદ છે તો અહીંયા આગળ આપણી સાથે ભીખુભાઈ પણ પધારેલા છે આપણા ગામના બધા યુવા મિત્રો પણ પૃથ્વીસિંહ વિક્રમસિંહ અમારા લાલકો બાપુ અમારા ગામના બધી રઘુવીરસિંહ ગામમાં આપણે કેટલા વર્ષથી પાણી આવ્યું ખબર તમને 8 વર્ષ ચાહે 8 પાકું કેટલો વરસાદ થયો તમારા ગામની અંદર 3-4 ઇંચ ચાહે 3-4 ઇંચ હવે તમે કંટાળી જા કે થાકી જા જાય એટલે તમે ખેડૂત નથી રહ્યા છો ને હા એટલે લગભગ કેટલો વરસાદ થયો વધારે કામ કપાસ ઉગી ગયો છે બરોબર આપ જોઈ રહ્યા છો રઘુવીરસિંહ આપણે કપાસ એટલો બધો ભયંકર છે કપાસ પણ જે ઉગી રહ્યો છે એટલો વરસાદ 7 દિવસ કેટલા દિવસ વરસાદ પડતો 8 દિવસ 8 દિવસ થયા હવે તો હાવ કંટાળી ગયા છે ને કંટાળી ગયા પાણીથી કંટાળી આપ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો કે આ જે કપાસ છે એ પણ કપાસની અંદર ઉગી રહ્યો છે 8 દિવસથી અલધાધાર ગુજરાતની અંદર વરસાદ પડે છે પણ સારી બાજુ ભેટમાં ફેર્યો છે 31 ઓક્ટોબર લોકો કહી શકાય કે સારી એવી સુવિધા છે કે જેથી કરીને તે ભૂખ્યા રહેતા નથી બાકી મારું ગામ આખું બેટની અંદર ફેરવાઈ રહ્યું છે 31 ઓક્ટોબર 2025ના દિવસે આપ પાણી પણ જોઈ રહ્યા છો સામે 5 જુવાવાળા તો સામે કાંઠે રહે છે આ બાજુ વધારે દુઃખ તો માલ ઢોરનું છે કે 8 દિવસથી ભૂખ્યા તરીકે રહે છે માણસો તો ભૂખ્યા રહી શકતા નથી પણ ક્યાં જવાનું સારી બાજુ પાણી રહી છે આ અમરેલી જિલ્લાનું આપણે સાણાવકિયા ડેમ છે એમાંથી મારા ગામનું માલેન નદી એટલે રૂપેણ નદી વહી રહી છે સારી કોર ગામની પાછળ પણ વહે છે ગામની આબદ પણ વહે છે ટીંગથી જે ફાટા પડે સોંદડાથી ત્યાંથી પણ અવરજવર થઈ શકતી નથી એટલે હાલના તબક્કે તો માલઢોરનો પૂરેપૂરી મુસીબત છે પોતે ઘાસચારો પણ મળી શકતો નથી અને ઢોર ઢાંકર જે પશુ છે એને પૂરેપૂરું મુસીબત છે કે 8 દિવસ વરસાદ પડે છે તો આપણે શું કરી રહેવાનું છે ગામની પણ ચિંતા થઈ જવાની સાથે છે 10 વર્ષથી આવું વરસાદ પણ જોઈ રહ્યું છે આવું લોકોને કહેવાનું છે ને બે ટાણાથી બેહા નથી દોયા ઓલે ખાતે બધાને ખ્યાલ છે બાળકો પણ 2 દિવસ તો કોઈ વાડીઓ વિસ્તાર 2 દિવસ તો વાડી હવે કેદી વાડીએ દવા છે એ પણ નક્કી નથી કે બાળકો આ દૂધ વીકીને મારા ગામની અંદર છે 2 દિવસથી તો કન્ટિન્યુ જોયા નથી પાણી ક્યારે ઉતરે ભગવતીની કૃપા થઈ ત્યારે આપ જોઈ રહ્યા છો અંડરાધાર નદી ક્યારે ઉતરે એમ લાગ્યું એ પણ કાંઈ વિચારી રહ્યા છે મિત્રો આજ જોઈ રહ્યા છો મારા ગામનું આ ચિત્ર મારું ગામ સોંદડી તાલુકો ઉના જિલ્લો સોમનાથ હાલનું તબક્કે તમે જોઈ રહ્યા છો લાઈવ જોઈ રહ્યા છો કે ભયંકર પાણીમાં છે કે સામે એના માલનો પણ દૂધ હતું છે જાણે ભગવાન જાણે અને ચિંતા પણ ખેડૂત લોકોને આજની તારીખમાં સતાવે છે તો વધુ આપણે રિક્વેસ્ટ કરી આપણે કોઈ માસ સિલાવા ખેડૂત મિત્રોને કે ભાઈ વધુ સહાય અમારા ગામની અંદર ખેડૂતના મિત્રો માલ ટોટા મળી રહે છે એ માટે ખાસ આ વિડીયો ઉતારવામાં આવશે જેથી કરી મારા ગામના જે પશુપાલક મિત્રોને જે વધારે સહાય મળવી